નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની તારીખ 8/8/2024ના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। જે તારીખ 8/8/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર જે તારીખ 8/8/24ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે। તો વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે, તો જરૂરથી તેમાંથી તેમનો અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। પ્રશ્ન નંબર 1 એ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો, દરેકનો 1 ગુણ। નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો, કુલ ગુણ 3। નંબર 1 મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે જઠર। નંબર 2 વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી ક્યાં બિંદુમાંથી પસાર થશે? તો જવાબ આવશે વક્રતા કેન્દ્ર। નંબર 3 કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો જવાબ આવશે મીઠાનું જલીય દ્રાવણ। નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, કુલ ગુણ છે 4। નંબર 1 એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે, લાઈન। નંબર 2 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે, ધન। નંબર 3 ધમનીઓની દિવાલ જાડી અને ખાલી જગ્યા હોય છે, સ્થિતિસ્થાપક। નંબર 4 ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે, તો જવાબ આવશે અંતર્ગોળ। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, કુલ ગુણ છે 3। નંબર 1 જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે વેગ ઘટે છે, ખોટું। નંબર 2 શ્વાસવાહિની વાયુ કોષ્ઠમાં અંત પામે છે, ખોટું। નંબર 3 લોહીની pH 7થી વધુ હોય છે, ખરું। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, દરેકના 1 ગુણ, કોઈ પણ 6, કુલ ગુણ 6। નંબર 1 અરીસા પર જ્યારે પ્રકાશ કિરણ લંબ રૂપે આપાત થાય છે ત્યારે પરાવર્તિત કોણ કેટલો હશે? તો 0 અંશ। નંબર 2 બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? r બરાબર 30 સેમી, એટલે કે બમણી। નંબર 3 એસિડ વર્ષા કોને કહે છે? તો કે જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે। નંબર 4 રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્ર ખુલ્લા અને બંધ કરવાનું છે। નંબર 5 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત બીજી કઈ 2 સ્થિતિ જરૂરી છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત અન્ય જરૂરી સ્થિતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ છે। નંબર 6 વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? બહિર્ગોળ। નંબર 7 મદન પ્રક્રિયા કોને કહે છે? તો કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, આ પ્રક્રિયાને મદન પ્રક્રિયા કહે છે। ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન 8/8/24ના રોજ જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ જશે અને વોટ્સઅપ નંબર આપેલો છે, જે વોટ્સઅપ નંબર પરથી મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, દરેકના 2 ગુણ, કોઈ પણ 3, કુલ ગુણ 6। નંબર 1 લસિકા એટલે શું? તેનું કાર્ય જણાવો। તો તેમનું કાર્ય એટલે અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 2 નિરપેક્ષ વક્રીભવનાંક સમજ આપો। તો નિરપેક્ષનો વક્રીભવનાંક અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 3 એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો। તો એસિડના ગુણધર્મો આપેલા છે અને અહીં તમને બેઝના ગુણધર્મો આપેલા છે। નંબર 4 તફાવત આપો, જઠર રસ અને પિત્ત રસ। તો તેમનો 4 મુદ્દા આપેલા છે, જેમનો તફાવત પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, દરેકના 3 ગુણ, કોઈ પણ 1, કુલ ગુણ 3। નંબર 1 મનુષ્યમાં મૂત્ર નિર્માણ સમજાવો। તો તેમનો પણ અહીં જવાબ તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપણે આગળ જોશું નંબર 2 વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ
ક્યારે કહેવાય છે? પ્રતિબિંબના પ્રકારો, તેના બે ગુણધર્મો આપી સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.